તો મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે ગાંધીનગરથી, જ્યાં ગાંધીનગરમાં ફરી રહ્યા છે બોમ્બ. તો મહત્વનું કહી શકાય કે ગાંધીનગરથી સમાચારો આવી રહ્યા છે, જ્યાં ગાંધીનગર જિલ્લામાં ફરી રહ્યા છે જીવતા બોમ્બ. તો બુલેટિન ઇન્ડિયાના સ્ટિંગ ઓપરેશનમાં આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે, જ્યાં પીએસઓના નેજા હેઠળ ચાલતું હતું સીએનજી રિફિલિંગ બોક્સ 30નું કૌભાંડ. તો બોક્સ ફોટા પાડી સર્ટિફિકેટ ઇસ્યુ કરી રહી છે કંપનીઓ. મહત્વનું કહી શકાય કે ગ્રાહકો પાસેથી 1500 થી 1800 રૂપિયા પાડવામાં આવી રહ્યા છે. તો વરસાદની પ્રીમિયમ હાઇડ્રો એન્જિનિયરિંગ દ્વારા આચરવામાં આવી રહ્યો છે આ કૌભાંડ. તો વાત કરીએ તો સીએનજી ગાડીમાં બ્લાસ્ટ થાય તો જવાબદાર કોણ? શું આવા મોતના સોદાગરો પર કોનો છે 4 હાથ? શું પીએસઓમાં આ મામલે કરશે કોઈ કડક કાર્યવાહી? શું અદાલત પોલીસની રહેમત નજર હેઠળ ચાલી રહ્યું છે આ કૌભાંડ? શું એસઓજી તથા એલસીબી દ્વારા થશે કોઈ કાર્યવાહી? તો મહત્વનું કહી શકાય કે ગાંધીનગરમાં જિલ્લામાં ફરી રહ્યા છે જીવતા બોમ્બ, જ્યાં બુલેટિન ઇન્ડિયાના સ્ટિંગ ઓપરેશનમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે, જ્યાં પીએસઓના નેજા હેઠળ ચાલતું હતું સીએનજી રિફિલિંગ બોગસ સર્ટિફિકેટ કૌભાંડ, જ્યાં બોગસ ફોટા પાડી સર્ટિફિકેટ ઇસ્યુ કરી રહી છે કંપનીઓ. તો આ સમગ્ર મામલે અમારા સંવાદદાતા સુનિલ બ્રહ્મભટ્ટ જોડાઈ ચુક્યા છે. જી સુનિલભાઈ, જણાવશો અમને સમગ્ર માહિતી. સર, આજે અમદાવાદ જે કહેવાય છે ગાંધીનગરની અંદર અડાલજ હદ વિસ્તારની ઘટના છે, અને જ્યાં પ્રીમિયમ હાઇડ્રો કરી છે, આ લોકો દ્વારા જે લોકલ જે વર્કશોપ હોય છે ત્યાં જે ટેકનિશિયનો જે હોય છે, લોકલ માણસો હોય છે, એ લોકો સીએનજી ટેન્ક ખોલી અને જે તે જગ્યાએ ગોડાઉન પર મુકાતા ત્યાં ટેસ્ટિંગ થાય છે નથી થતું, ભગવાન રામ ભરોસે જાણે. અને પેસોનો કાયદો છે કે કોઈ બી ગાડી વ્હીકલ ટેસ્ટિંગ માટે એ જે કઈ ગોડાઉન હોય છે, જે પ્રીમિયમ હાઇડ્રો છે ત્યાં લઈ જવાની હોય છે, ત્યાં વિડીયોગ્રાફી થતી હોય છે, ત્યાં ફોટોગ્રાફી થતી હોય છે. ફોટાનું જે સર્ટિફિકેટ ઇસ્યુ કર, ફોટો પાર્ટીનો કસ્ટમરનો ફોટો પણ અંદર સર્ટિફિકેટમાં લગાવવામાં આવતો હોય છે ગાડી સાથે. તો આ બધું જે સમગ્ર કાંડ પકડાયું છે, જે ગેરેજ ચાલક છે હસમુખભાઈ કરીને છે કોઈ, એમના ત્યાં આ બધું જે ગેસની કીટો ખુલતી હતી અને આ જે લઈ જતા હતા, અને જે તે સમગ્ર જે ત્યાંની જે મોબાઈલ વાન જે કહેવાય, જે સીએનજી બાટલા મૂકવા આવી હતી, એ અમે જોયા અને જોયું તો અમને લાગ્યું કે આ વસ્તુ બહુ ગંભીર સમસ્યા, બહુ ગંભીર વસ્તુ છે. બીજું કે પેટ્રોલ જે સંચાલકો છે એમને પણ મારી નમ્ર વિનંતી છે કે આવા જે બોગસ સર્ટિફિકેટોને સીએનજી પૂરી ના આપવો, અને જે લોકો પાસે ના હોય એ લોકોને પ્રોપર જે જગ્યાએ સારું કાર્યવાહી થતી હોય, કામ થતું હોય એવી જગ્યાએ. પણ આ જે પેસોના નેજા હેઠળ આ સમગ્ર કૌભાંડ અડાલજ હદ વિસ્તારમાં ચાલી રહ્યું છે. જી સુનિલભાઈ, તો તંત્ર દ્વારા હજુ કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી? તંત્ર અત્યારે હાલ એક જે કહેવાય છે મહેસાણા જિલ્લાની આવા જ ઘણા બધા બનાવ બની ગયા છે. કોઈ પરેશ પટેલ નામનો કોઈ વ્યક્તિ હતો, એના દ્વારા પણ ઘણી બધી ફરિયાદો થઈ, પણ પોલીસનું કામ એવું છે કે પોલીસની અંદર આ કાર્યવાહીમાં આ જે બાબત છે એ ગંભીર બાબત છે, પણ પોલીસ આમાં ઇન્ટરેસ્ટ નથી લઈ રહી. એ એટલું જ કહે છે કે આ પેટ્રોલિયમ કેમિકલ જે કહેવાય છે બરોડાની ઓફિસ છે, ત્યાં તમે તપાસ કરી શકો. પેલા પેસોના અંડરમાં બધું આવે છે એટલે પોલીસ આમાં કાર્યવાહી, પણ જો આની અંદર સીઆઈડી ક્રાઇમ, એલસીબી તથા એસઓજી જો ઉતારવામાં આવે તો આ સમગ્ર કૌભાંડ બહુ મોટા પાયે બહાર નીકળી શકે એમ છે. તો સમગ્ર માહિતી બદલ આપનો આભાર સુનિલભાઈ. તો ગાંધીનગર જિલ્લામાં ફરી રહ્યા છે જીવતા બોમ્બ. જ્યાં વાત કરીએ તો બુલેટિન ઇન્ડિયાના સ્ટિંગ ઓપરેશનમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે, જ્યાં પીએસઓના નેજા હેઠળ ચાલતું હતું સીએનજી રિફિલિંગનું બોગસ સર્ટિફિકેટ કૌભાંડ. બોગસ સર્ટિફિકેટ પાડી સર્ટિફિકેટ ઇસ્યુ કરી રહ્યા છે કંપનીઓ.